friends, this is Jitesh Prajapati and you are watching Stars English Class YouTube channel. તો લાસ્ટ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 2નો અભ્યાસ કર્યો હતો. આજે તેનો પાર્ટ 3 વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે પહેલા પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animals. હવે મિત્રો પહેલાં આપણે અઘરા શબ્દોના અર્થ જોઈશું. તો ઓર્કર્ડ એટલે ફળની વાડી અથવા તો બગીચો પણ કહી શકાય. વીપિંગ વિલોઝ એટલે કે બેદમજનના વૃક્ષો આ એક પ્રકારના અમેરિકન ઘટાદાર વૃક્ષનું નામ છે. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટલે કે લીલાછમ અને સુંદર મજાના ઊભા છે. એટ અવર ઓલ્ડ ફાર્મ એટલે કે અમારા જૂના ખેતરમાં. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ કે જ્યાં વોલ્ટે સૌપ્રથમ પ્રાણીઓ ઉપરના રેખાચિત્રોને દોર્યા હતા. તો અહીં આપેલા ભાષાંતર પ્રમાણે આપણે જોઈશું. અમારા જૂના ખેતરમાં સફરજનના બગીચા અને લીલાછમ તેમજ સુંદર બેદમજનના વૃક્ષો ઊભેલા છે કે જ્યાં વોલ્ટે તેના પ્રાણીઓ ઉપરના સૌપ્રથમ રેખાચિત્રોને દોર્યા હતા. બીજો પોઈન્ટ જોઈશું. I recall how Walt and I would snuggle together bed and hear the haunting whistle of a locomotive passing in the night. તો અઘરા શબ્દોની અંદર આપણે રેડ અક્ષરની અંદર જોઈશું. તો રિકોલ એટલે યાદ આવવું કે જે રિમેમ્બરનો સમાનાર્થી શબ્દ થઈ શકે છે. સ્નગલ એટલે ભેટીને સૂઈ રહેવું અથવા તો લપાઈને સૂઈ રહેવું. ત્યાર પછી છે હોન્ટિંગ એટલે કે ભયાનક અથવા તો ભયંકર. લોકોમોટિવ એટલે રેલવેનું એન્જિન. પાસિંગ ઇન ધ નાઇટ એટલે કે રાતમાં પસાર થતા. ચલો મિત્રો, અહીંયા જે રીતનું આપેલું છે એ પ્રમાણે આપણે જોઈશું. શું કહે છે કે આઈ રિકોલ એટલે મને યાદ આવે છે કે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર બેડ કે હું અને મારો ભાઈ વોલ્ટ બંને કેવા પથારીમાં સૂતા રહેતા હતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ અને રાત્રિમાં પસાર થતી જે રેલવેનું એન્જિન છે એની એ ભયાનક સીટીને અમે સાંભળ્યા કરતા હતા. કહેવાનો મતલબ એવો છે કે રોય ડિઝની વોલ્ટના સંદર્ભમાં અને બંનેના સંદર્ભમાં કહે છે કે મને બરોબર યાદ છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને ભેટીને સૂતા રહેતા હતા, લપાઈને સૂતા રહેતા હતા અને રાતમાં પસાર થતા રેલવે એન્જિનની ભયાનક સીટીને અમે સાંભળ્યા કરતા હતા. ત્રીજો પોઈન્ટ જોઈશું આપણે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એટલે કે અમારા કાકા માઇક એ એક એન્જિનિયર હતા. અને એ શું કરતા તો કે એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ કે તેઓ તેમની સીટીને વગાડતા હતા. એટલે કે જે રેલવે એન્જિનની જે સીટી છે એને બ્લો એટલે વગાડતા હતા. કેટલી વગાડતા હતા કોના માટે એ આગળ છે આપણે કે વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. જસ્ટ ફોર અસ એટલે કે અમારા માટે. વન લોંગ એટલે એક લાંબી એન્ડ ટુ શોર્ટ્સ એટલે કે બે ટૂંકી સીટીઓ વગાડતા હતા. તો કહેવાનો મતલબ એવો છે કે અને તે અમારા માટે ટ્રેનની સીટી વગાડતા હતા. એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા હતા. એથી આગળ વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ધ ટ્રેન્સ કે વોલ્ટે ક્યારેય પણ ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમને ગુમાવ્યો નહોતો. એથી આગળ યર્સ લેટર એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. ઓલ્ડ ફેશન એટલે જૂના જમાનાની, એટ્રેક્શન્સ એટલે કે આકર્ષણો, એટ ડિઝનીલેન્ડ એટલે કે ડિઝનીલેન્ડ ખાતેની. તો કહેવાનો મતલબ એવો છે કે ઘણા બધા વર્ષો પછી ડિઝનીલેન્ડ ખાતેની જૂના જમાનાની એક ટ્રેન એ ઘણા બધા આકર્ષણોમાંની એક હતી. અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે જોઈશું કે અમારા કાકા માઇક એ એક એન્જિનિયર હતા. એટલે કે રોય ડિઝનીના કાકા છે એ એક એન્જિન ચલાવતા હતા, રેલવેનું એન્જિન ચલાવતા હતા એટલે એ એન્જિનિયર હતા. અને તે અમારા માટે ટ્રેનની સીટી વગાડતા, એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા હતા. વોલ્ટે તેના ટ્રેન પ્રત્યેના પ્રેમને ક્યારેય પણ ગુમાવ્યો નહોતો. એટલે વોલ્ટને હંમેશને માટે ટ્રેન છે એ ખૂબ જ ગમતી હતી.
વર્ષો પછી પણ ડિઝનીલેન્ડ ખાતેની જૂના જમાનાની ટ્રેન એ આકર્ષણોમાંની એક હતી. એટલે કે જે વોલ્ટ ડિઝનીએ આ ડિઝનીલેન્ડ બનાવ્યું હતું એની અંદર પણ વોલ્ટે પોતાના ટ્રેનના પ્રત્યેના પ્રેમને એને બરકરાર રાખ્યો હતો અને એક જૂના જમાનાની ટ્રેન છે તેને પણ ત્યાં રાખી હતી. એથી આગળ જોઈશું મિત્રો આપણે ક્વેશ્ચન આન્સરની અંદર. આટલું આપણે અભ્યાસ કર્યો એના ક્વેશ્ચન આન્સર અને આપણી સમક્ષ એક નવું નજરાણું નિયરેસ્ટ મિનિંગ પણ લાવ્યા છીએ આપણી સમક્ષ. ચાલો તો સૌ પ્રથમ આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. પહેલો ક્વેશ્ચન છે વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ? કે વોલ્ટે સૌ પ્રથમ પ્રાણીઓ પરના ચિત્રો ક્યાં દોર્યા હતા? તો તેનો જવાબ છે વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ ઇન ધ એપલ ઓર્કર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. કે વોલ્ટે સૌ પ્રથમ તેના પ્રાણીઓ પરના ચિત્રોને અથવા તો રેખાચિત્રોને સફરજનની ફળવાળી અથવા તો બેદમજનના વૃક્ષોની વચ્ચે દોર્યા હતા. બીજો ક્વેશ્ચન જોઈશું. ફોર whom would અંકલ માઇક બ્લો હિઝ વિસલ? કે અંકલ માઇક છે એ કોના માટે વિસલ વગાડતા હતા? તો એનો જવાબ છે અંકલ માઇક બ્લ્યુ હિઝ વિસલ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર રોય. કે અંકલ માઇક એ વોલ્ટ અને તેના ભાઈ રોય માટે સીટી વગાડતા હતા, વિસલ વગાડતા હતા. ત્રીજો ક્વેશ્ચન છે વિચ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ? કે ડિઝનીલેન્ડ ખાતેની કઈ ટ્રેન એ સૌથી આકર્ષણોમાંની એક હતી? તો એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. કે એક જૂના જમાનાની ટ્રેન એ ડિઝનીલેન્ડ ખાતેના ઘણા બધા આકર્ષણોમાંની એક હતી. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે નેસલ મીન્સ. હવે નેસલનો અર્થ શું થાય એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. નેસલનો મતલબ છે એ ભેટીને અથવા તો લપાઈને સૂતા રહેવું. એટલે જે રીતના આપણને હૂંફ મળે એ રીતના સૂતા રહીએ એને નેસલ કહેવાય. જે રીતના એક ઉદાહરણ આપણે લઈએ તો પક્ષીઓ છે એ પોતાના માળાની અંદર જ્યારે ખૂબ જ ઠંડી હોય તો લપાઈને જે રીતના સૂઈ રહે એને નેસલ કહેવામાં આવે છે. તો એ નેસલનો સમાનાર્થી શબ્દ પાઠના સંદર્ભમાં અહીંયા આપણે સ્નગલ લીધો છે. એટલે નેસલ મીન્સ સ્નગલ એટલે કે ભેટીને અથવા તો લપાઈને હૂંફથી સૂતા રહેવું. નિયરેસ્ટ મિનિંગ્સ એટલે સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ છે એ આપણે લખવાનો હોય છે, જે બોર્ડની એક્ઝામની અંદર પણ ધોરણ 12ની અંદર 3 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. તો એ નિયરેસ્ટ મિનિંગને આપણે જોઈ લેશું. અનકેની એટલે કે અલૌકિક અથવા તો અદ્ભુત એવો અર્થ થાય. તો 4 ઓપ્શન આપણને આપેલા છે. એ છે એ નોર્મલ એટલે કે સામાન્ય, બી એટલે ડિફરન્ટ જુદું, વેરિયસ એટલે વિવિધ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અલૌકિક અથવા તો અદ્ભુત, જેને આપણે રેડ અક્ષરોમાં જવાબને રાખેલો છે. ખ્યાલ આવી જશે મિત્રો, ડી આપણો જવાબ છે. બીજો નિયરેસ્ટ મિનિંગ છે ફિલિપ. ફિલિપ એટલે ઉત્તેજના અથવા તો એક પ્રકારની ઉત્સાહની ભાવના. તો એ સ્માર્ટ એટલે હોશિયાર થાય, ચતુર થાય, ચકોર થાય. બી સ્ટિમ્યુલેશન એટલે ઉત્તેજના અથવા તો ઉત્સાહ. સી રેગ્યુલર એટલે નિયમિત અને ડી એટલે લિમિટ એટલે કે મર્યાદા. તો આપણો બી જવાબ આવશે સ્ટિમ્યુલેશન. ફિલિપનો સમાનાર્થી શબ્દ સ્ટિમ્યુલેશન. ત્યાર પછી ચોથા પોઈન્ટ તરફ આપણે જોઈશું. ચોથા પોઈન્ટની અંદર આપેલું છે કે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. તો હવે રોય છે એ પોતાના ભાઈ વોલ્ટ વિશે કહે છે. શું કહે છે? એઝ ફાર બેક એઝ આઈ એટલે કે જેટલો હું પાછો જઈ શકું તેટલો ભૂતકાળની અંદર. આઈ કેન રિમેમ્બર એટલે મને યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ કે વોલ્ટ છે એ ચિત્રો દોરતો હતો. કહેવાનો મતલબ એવો છે કે ભૂતકાળની મને એક વાત યાદ આવે છે કે એ વખતથી એટલે કે ઘણા બધા લાંબા સમયથી વોલ્ટ વોઝ ડ્રોઈંગ એટલે વોલ્ટ એ ચિત્રો દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ એ નિકલ ફોર એ સ્કેચ ઓફ એ નેબર્સ હોર્સ. તો નિકલનો મતલબ થશે 5 સેન્ટનું નાણું. એ એક અમેરિકન ચલણી નાણું છે. સ્કેચ એટલે રેખાચિત્ર, ઓફ નેબર્સ હોર્સ એટલે કે એક પાડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી તે 5 સેન્ટ જેટલું નાણું કમાયું હતું. કહેવાનો મતલબ એવો છે કે મને બરોબર એક વાત યાદ આવે છે કે વોલ્ટ એ ઘણા બધા લાંબા સમયથી ચિત્રો દોરતો હતો.
સૌ પ્રથમ તે જો નાણાં કમાયો હોય તો તે પાડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી એક નિકેલ કમાયો હતો, એટલે કે 5 સેન્ટ જેટલું નાણું છે એ કમાયો હતો. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે લાલ અક્ષરથી જે લખેલું છે એ નિકલનો સમાનાર્થી શબ્દ આવશે ત્યારે આપણે જોઈશું 5 સેન્ટ વર્થ ઓફ 5 સેન્ટ એનો સમાનાર્થી શબ્દ થઈ શકશે. એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. 5મો પોઈન્ટ જોઈશું આપણે. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. He studied એટલે તેણે અભ્યાસ કર્યો હતો અથવા તો તે શીખ્યો હતો. કાર્ટૂનિંગ એટલે કાર્ટૂન બનાવવાનું. ઇન શિકાગો એટલે એક અમેરિકાનું શહેરનું નામ છે. એન્ડ ધેન અને ત્યાર પછી સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરી હતી. એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની એટલે કે એક નાનકડી એનિમેશન કાર્ટૂન કંપની ઇન કેન્ઝાસ સિટી એટલે કે કેન્ઝાસ શહેરમાં. મિત્રો આ પણ એક અમેરિકાનું શહેરનું નામ છે કેન્ઝાસ. ધેટ ફ્લોપ્ડ એટલે તે નિષ્ફળ ગઈ હતી. મિત્રો અહીંયા ફ્લોપ્ડનો સમાનાર્થી શબ્દ અનસક્સેસફુલ થશે એટલે કે નિષ્ફળ. ફ્લોપ્ડનો સમાનાર્થી શબ્દ અનસક્સેસફુલ એટલે નિષ્ફળ. ચાલો તો મિત્રો આપણે ભાષાંતરની અંદર જોઈશું. 5મા પોઈન્ટનું ભાષાંતર જોઈશું કે તે શિકાગોમાં કાર્ટૂન બનાવવાનું શીખ્યું હતું અને ત્યાર પછી કેન્ઝાસ શહેરમાં એક નાનકડી એવી એનિમેશન કાર્ટૂન કંપની શરૂ કરી હતી કે જે નિષ્ફળ ગઈ હતી. તો મિત્રો આ વોલ્ટ છે એ વોલ્ટે સૌ પ્રથમ તે અમેરિકાનું જે શિકાગો શહેર છે તેની અંદર કાર્ટૂન બનાવવાનો અભ્યાસ શીખ્યો હતો અને ત્યાર પછી તેણે એક કેન્ઝાસ શહેરની અંદર એક નાનકડી એવી એનિમેશન કાર્ટૂન કંપનીની શરૂઆત કરી, પણ શરૂઆતમાં જ તે નિષ્ફળ ગઈ હતી. પરંતુ મિત્રો તેમ છતાં પણ આ વોલ્ટ છે એ ખૂબ જ હિંમતથી અને હતાશ થયા વગર જ આ કામ છે એને આગળ ધપાવે છે અને એક સમયે તે ખૂબ જ અમીર અને ખૂબ જ ધનવાન એવો વ્યક્તિ બની જાય છે. ચાલો ત્યાર પછી 6થો પોઈન્ટ જોઈશું આપણે. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. તો મિત્રો અહીંયા આપણે સૌ પ્રથમ અઘરા શબ્દોની અંદર વાત કરીએ તો રેડ અક્ષરની અંદર ચીપ એટલે સસ્તું, જે કોસ્ટલીનો વિરુદ્ધાર્થી શબ્દ છે. ત્યાર પછી બિલોંગિંગ્સ એટલે ચીજ વસ્તુઓ થાય અથવા તો માલ મિલકત એવો પણ અર્થ થઈ શકે છે. ચલો આપણે ભાષાંતરની અંદર જોઈએ તો શું કહેવા માગે છે. 6થા પોઈન્ટની અંદર ઇંગ્લિશ ટુ ગુજરાતી જોઈએ. આઈ વોઝ ઇન લોસ એન્જેલસ એટલે કે હું લોસ એન્જેલસ શહેરમાં હતો. તો મિત્રો આ લોસ એન્જેલસ છે એ પણ એક અમેરિકન શહેરનું નામ છે. તો અહીંયા 3 શહેરો આવ્યા, એક શિકાગો, બીજું કેન્ઝાસ અને ત્રીજું લોસ એન્જેલસ શહેર. તો આઈ વોઝ ઇન લોસ એન્જેલસ એટલે કે હું લોસ એન્જેલસ શહેરમાં હતો. વેન કે જ્યારે વોલ્ટ એટલે વોલ્ટે જસ્ટ 21 એટલે કે 21 વર્ષની ઉંમરનો હતો ત્યારે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક એટલે તેના નસીબને અજમાવવાનો પ્રયત્ન કર્યો. ઇન હોલિવૂડ એટલે હોલિવૂડમાં. તો ત્યાં સુધીનું આપણે જોઈએ તો કે જ્યારે વોલ્ટ એ માત્ર 21 વર્ષની ઉંમરનો જ હતો ને તેણે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે હું લોસ એન્જેલસ શહેરમાં હતો. એથી આગળ આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન એટલે કે હું તેને સ્ટેશન પર જ મળ્યો હતો, એની મુલાકાત થઈ હતી. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ કે તેણે એક સસ્તી અથવા તો મામૂલી એવી સુટકેસને ઉંચકેલી હતી. દેટ કે જે કન્ટેન્ટ એટલે ધરાવતી હતી ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ એટલે તેની બધી જ ચીજ વસ્તુઓ ધરાવતી હતી. કહેવાનો મતલબ એવો છે, ભાષાંતર સંપૂર્ણ આપણે જોઈશું કે જ્યારે વોલ્ટ એ માત્ર 21 વર્ષની ઉંમરનો જ હતો ને તેણે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું લોસ એન્જેલસ શહેરમાં હતો અને ત્યાં હું તેને સ્ટેશન પર જ મળ્યો હતો. તેણે એક સસ્તી મામૂલી એવી સુટકેસ ઉચકેલી હતી કે જે તેની બધી જ ચીજ વસ્તુઓ ધરાવતી હતી. તો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે જેને ખંત ચીવટ અને લગન લાગ્યું હોય એને કંઈ
જાહો જલાલી કે વૈભવ વિલાસની જરૂર હોતી નથી. એવી જ રીતના વોલ્ટ છે એને એક પ્રકારની કંઈક કમાણી કરવાની, જિંદગીની અંદર કંઈક હાંસલ કરવાની એક ઝંખના જાગી હતી. અને એના કારણે જ તો મિત્રો એ 21 વર્ષની ઉંમરનો હતો. એવી નાનકડી ઉંમરની અંદર જ તેને હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવવાનો એક પ્રયત્ન કર્યો હતો. ત્યારે લોસ એન્જલસ શહેરની અંદર તેનો ભાઈ રોય ડિઝની છે એ એની સાથે મળ્યો હતો. સ્ટેશન પર એમની મુલાકાત થઈ હતી. અને એ વખતે રોય ડિઝની કહે છે કે મારો ભાઈ વોલ્ટ છે એ એક સામાન્ય એવી મામૂલી એવી સૂટકેસ લઈ અને ફરતો હતો. અને તેની અંદર એ સૂટકેસની અંદર એની બધી જ જે કંઈ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી એ એવી નાનકડી એવી મામૂલી એવી સૂટકેસની અંદર જ એ બધી વસ્તુઓનો સમાવેશ થઈ જતો હતો. કહેવાનો મતલબ એવો છે કે એ ગમે તે બાબતને, કઠિન બાબતને પણ, એ મુશ્કેલ પરિસ્થિતિને પણ પસાર કરી દે તેમ હતો. હવે અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું અને સાથે નિયરેસ્ટ મિનિંગ પણ જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે, હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ? કે વોલ્ટ એ તેના રેખાચિત્રમાંથી કેટલા રૂપિયા કમાયો હતો? તો તેની અંદર છે જવાબ આપણને કે વોલ્ટ અર્ન એ નિકેલ એટલે કે 5 સેન્ટ કોઈન ફ્રોમ હિઝ સ્કેચ એટલે કે તેના રેખાચિત્રમાંથી વોલ્ટ એ એક નિકલ એટલે કે 5 સેન્ટ જેટલું નાણું કમાયો હતો. બીજો ક્વેશ્ચન છે, વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કંપની? કે વોલ્ટે એનિમેશન કંપની ક્યાં શરૂ કરી હતી? તો વોલ્ટ સ્ટાર્ટેડ એનો જવાબની અંદર જોઈશું આપણે કે વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કંપની ઇન કેન્ઝાસ સિટી. કે વોલ્ટે કેન્ઝાસ શહેરમાં એનિમેશન કંપનીની શરૂઆત કરી હતી. હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની? કે વોલ્ટને સૌપ્રથમ નાણું કઈ રીતે મળ્યું હતું? એટલે કે વોલ્ટ છે એ સૌપ્રથમ વખત નાણાં કેવી રીતે કમાયો હતો? તો જવાબની અંદર છે મિત્રો ત્રીજા ક્વેશ્ચનનો જવાબની અંદર જોઈશું કે વોલ્ટ અર્ન્ડ હિઝ ફર્સ્ટ મની ફોર સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ. કે વોલ્ટ એ સૌપ્રથમ તેના પાડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી જ નાણાં કમાયો હતો. ચોથો ક્વેશ્ચન છે, વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ? કે વોલ્ટે કાર્ટૂન બનાવવાનો અભ્યાસ ક્યાં શીખ્યો હતો? તો જવાબની અંદર છે કે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. કે વોલ્ટે શિકાગો શહેરમાં કાર્ટૂન બનાવવાનો અભ્યાસ શીખ્યો હતો. ચલો મિત્રો હવે નિયરેસ્ટ મિનિંગ્સની અંદર જોઈશું આપણે નિકલ. નિકલનો અર્થ થશે 5 સેન્ટનું નાણું એટલે કે એક અમેરિકન ચલણી નાણું છે. ચલો એના ઓપ્શનની અંદર જોઈ લઈશું આપણે. નાઇસ એટલે સુંદર, સરસ થાય. સુપરફિશિયલ એટલે અગંભીર થાય, છીછરું પણ થાય. સીની અંદર છે વર્થ ઓફ 5 સેન્ટ્સ એટલે કે 5 સેન્ટની મૂલ્ય ધરાવતું અથવા તો 5 સેન્ટનું મૂલ્ય ધરાવતું. ડીની અંદર છે $2 એટલે કે $2. તો એનો જવાબ છે એ સી થશે, 5 સેન્ટનું નાણું એટલે કે વર્થ ઓફ 5 સેન્ટ. સી જવાબ આવશે. બીજો જે નિયરેસ્ટ મિનિંગ છે એ જોઈએ તો ફ્લોપ્ડ એટલે નિષ્ફળ. તો એની અંદર છે ફેમસ એટલે પ્રખ્યાત. બી છે અનસક્સેસફુલ એટલે સફળ નહીં તેવું મતલબ કે નિષ્ફળ. એ આપણો જવાબ છે. સીની અંદર જોઈશું બેસ્ટ એટલે શ્રેષ્ઠ અને ડીની અંદર સક્સેસ એટલે સફળતા. તો આપણો જવાબ બી થશે, અનસક્સેસફુલ એ ફ્લોપ્ડનો સમાનાર્થી શબ્દ છે મિત્રો. ચલો મિત્રો આપણે 7મો પોઈન્ટ જોઈશું હવે. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. It was tough going. Walt did all the animation and I cranked the old-fashioned camera. મિત્રો લાલ અક્ષરમાં રહેલ છે તે પેલા શબ્દોના અર્થ જોઈશું. બોરોવડ એટલે ઉછીના લીધા હતા. ક્રેન્ક્ડ એટલે લત લાગી હતી અથવા તો ધૂન લાગી હતી. અહીંયા આપણે કહીએ તો ચાલે કે શરૂ કર્યું હતું એવું પણ ચાલે, એટલે કે સ્ટાર્ટેડના સમાનાર્થી શબ્દ તરીકે પણ અહીંયા લઈ શકાય તેમ છે. ચલો તો વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ એટલે અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા. અને વોલ્ટે શું કર્યું હતું? એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ એટલે કે તે ખૂબ જ મુશ્કેલ હતું.
તેમ કરવાનું કાંઈ સરળ ન હતું એમ પણ કહી શકાય. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, કે વોલ્ટ છે એ બધા જ એનિમેશન બનાવતો. એનિમેશન એટલે ચલચિત્ર કહેવાય. એન્ડ આઈ ક્રેન્ક્ડ એટલે કે મને ધૂન લાગી હતી ધ ઓલ્ડ ફેશન કેમેરા, એટલે કે જૂના જમાનાના કેમેરાને. કહેવાનો મતલબ એવો છે કે મેં જૂના જમાનાના કેમેરાથી ફોટા પાડવાની શરૂઆત કરી હતી. વોલ્ટ છે એક બાજુ એનિમેશન કરતો અને આ બાજુ હું જૂના જમાનાના કેમેરાથી ફોટા પાડતો હતો. ચલો, અહીંયા આપેલું જે ભાષાંતર છે એ 7મા પોઈન્ટનું આપણે ગ્રીન અક્ષરમાં જોઈ લઈશું. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક નાનકડી કાર્ટૂન સિરીઝ એટલે કે શ્રેણીની શરૂઆત કરી હતી. તેમ કરવાનું કાંઈ સરળ ન હતું, એટલે કે તે કામ કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. એટલે કે ખાલી $500થી કંઈ કશું થવાનું નહોતું અને એના માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ હતું. વોલ્ટ એ બધા એનિમેશન બનાવતો અને મને જૂના જમાનાના કેમેરાની ધૂન લાગી હતી. એટલે કે વોલ્ટ છે એ બધા એનિમેશનને બનાવતો હતો અને મેં જૂના જમાનાના કેમેરાથી ફોટા પાડવાની શરૂઆત કરી દીધી હતી. 8મો પોઈન્ટ છે ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશ, સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે અહીંયા સ્પ્લેશનો મતલબ આમ તો પાણીના છાંટા ઉડાડવા એવો અર્થ થાય, પણ આપણે એમ ન કહેવાય કે એલિસ કાર્ટૂને કંઈ છાંટા ઉડાડ્યા નહીં. પણ કહેવાનો મતલબ એવો છે, સ્પ્લેશનો અર્થ આપણે અહીંયા સફળતા અથવા તો ધાડ કહીશું તો વધારે યોગ્ય રહેશે. કે ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશ. હવે અહીંયા ડિડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશનો એક ફ્રેઝ છે, એનો આપણે અર્થ કરીએ તો કંઈ વધારે પડતી સફળતા અપાવી નહીં, કંઈ વધારે ધાડ પાડી દીધી નહીં. તો એલિસ કાર્ટૂન છે એને કાંઈ વધારે પડતી ધાડ પાડી આપી નહીં. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, કે તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ એક નવી જ સિરીઝ શરૂ કરી હતી. તો ઓસ્વાલ્ડ ધ રેબિટ એટલે એક સસલા ઉપરની એ સિરીઝ હતી, એનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ચલો, એના ભાષાંતરની અંદર જોઈશું આપણે. એલિસ કાર્ટૂન્સ એ કંઈ ધાડ ના પાડી, એટલે કે વધારે પડતી સફળતા ન અપાવી, કંઈ સારો એવો વેપાર કરીને આપ્યો નહીં. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી જ કાર્ટૂન સિરીઝ શરૂ કરી. મિત્રો, આ વોલ્ટની જે કંઈ ધગસ હતી, ખંત હતી, એનું આ ઉદાહરણ છે. સામાન્ય રીતે હર કોઈ સામાન્ય વ્યક્તિ છે, જ્યારે એને એકવાર બે વાર નિષ્ફળતા મળે તો એ હતાશ થઈ જતો હોય છે. પરંતુ અહીંયા વોલ્ટ છે એક એવો વ્યક્તિ હતો કે 1, 2, 3 વખત પણ એને નિષ્ફળતાઓ મળી છતાં પણ તે હાર માનતો નથી અને એ આગળ ને આગળ કંઈક ને કંઈક નવી જે કાર્ટૂન સિરીઝ છે એને અવારનવાર બનાવવાનું ચાલુ જ રાખે છે અને પરિણામે તેને મિકી માઉસ નામની જે કાર્ટૂન સિરીઝ છે એને ખૂબ જ અમીર બનાવી દીધો હતો. તે પહેલાં આપણે જોઈશું 9મો પોઈન્ટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. ઓસ્વાલ્ડ ડીડ બેટર એટલે કે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે કાર્ટૂન સિરીઝ છે એને સારી એવી કમાણી કરી આપી, એટલે કે ઓસ્વાલ્ડ સારી ચાલી. પરંતુ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, ડિસ્ટ્રીબ્યુટરનો મતલબ થશે વેચાણકાર. તો પરંતુ જ્યારે વોલ્ટ એ અમારા ન્યૂયોર્કના એક વેચાણકાર પાસે ગયો, શું કરવા માટે તેની પાસે ગયો? તો કે ફોર મોર મની, એટલે કે વધારે પૈસા કમાવાના હેતુથી. હી રેન ઇન્ટુ ટ્રબલ એટલે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. તો કહેવાનો મતલબ એવો છે કે ઓસ્વાલ્ડ એ સારી ચાલી, સારી એવી કમાણી કરી આપી, પરંતુ જ્યારે વોલ્ટ એ વધારે નાણાં કમાવવા માટે અમારા ન્યૂયોર્કના વેચાણકાર પાસે ગયો તો મુશ્કેલીમાં મુકાઈ ગયો. એટલે કે અમેરિકાની અંદર આવેલું ન્યૂયોર્ક છે એ પણ એક શહેરનું નામ છે કે ત્યાંનો એક વેચાણકાર હતો. એની પાસે વોલ્ટને એવું થયું કે ચલને આ જે એને સિરીઝ કાર્ટૂન સિરીઝ બનાવી છે એની જે સીડી છે, ડીવીડી છે, એ ચલને એ ડિસ્ટ્રીબ્યુટરને આપું. તો પહેલાં ડિસ્ટ્રીબ્યુટરને આપવા ગયો અને એ ડિસ્ટ્રીબ્યુટરે એક કોપીરાઇટ એના કરી લીધા અને પોતે જ ચલાવવા લાગે છે. પરિણામે આ વોલ્ટ છે એ વધારે પડતી મુશ્કેલીની અંદર મુકાઈ જાય છે. તો
ફરી એક વખત આપણે જોઈશું કે ઓસ્વાલ્ડે સારી એવી કમાણી કરી આપી, પરંતુ જ્યારે વોલ્ટ છે એ વધારે નાણાં કમાવવા માટે અમારા ન્યૂયોર્કના વેચાણકાર પાસે ગયો તો વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. 10મો પોઈન્ટ જોઈશું મિત્રો. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ એટલે કે રોય ડિઝનીએ વોલ્ટ ડિઝનીને પૂછ્યું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ, ડીલ એટલે સોદો અથવા તો વ્યાપાર કે વ્યવહાર કહી શકાય આપણે. ડીડ યુ મેક એટલે તે કર્યો હતો, અને કિડ એટલે આમ તો કિડનો મતલબ બાળક થાય, પરંતુ અહીંયા આપણે નાનકડો ભાઈ એવો અર્થ કરીશું કે ભાઈ તે આ વળી કેવા પ્રકારનો સોદો કર્યો? મેં એમ પૂછ્યું. વી હેવન્ટ ગોટ એ ડીલ. વી હેવન્ટ ગોટ એ ડીલ એટલે આપણે તો કોઈ સોદો કર્યો જ નથી. વોલ્ટ એડમિટેડ એટલે વોલ્ટે સ્વીકારતા કહ્યું. તો વોલ્ટે સ્વીકારતા કહ્યું કે આપણે કોઈ જ સોદો કર્યો નથી. સોદો કર્યો એ તો પેલા ડિસ્ટ્રીબ્યુટરે કર્યો છે, આપણે કાંઈ જ કર્યું નથી, એમ કહેવાનો મતલબ છે. વોલ્ટ એડમિટેડ એટલે વોલ્ટે સ્વીકારતા કહ્યું કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કોપીરાઇટેડ એટલે કે મુદ્રણાધિકાર એટલે કે છાપકામના જે કે અધિકાર છે તે. ટેકિંગ ઓવર એટલે હવાલો લઈ લેવો અથવા તો હવાલો લેવો એમ પણ કહી શકાય. તો કહેવાનો મતલબ એવો છે કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, કે વેચાણકારે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની કાર્ટૂન સિરીઝના મુદ્રણાધિકાર છે એ લઈ લીધા, કોપીરાઇટ કરી લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને તે તેની જાતે જ તે કાર્ટૂન સિરીઝને ચલાવવાનો હવાલો લઈ લીધો છે. કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આ તે વળી કેવા પ્રકારનો સોદો કર્યો? મેં એમ પૂછ્યું. એટલે રોય ડિઝનીએ વોલ્ટ ડિઝનીને એવું પૂછ્યું. તો વોલ્ટ છે એમને જવાબ દેતા અને સ્વીકાર કરી લે છે, એટલે કે એ જે કંઈ સત્ય બાબત છે એને સ્વીકાર કરતા કહે છે કે વોલ્ટે સ્વીકારતા કહ્યું કે આપણે એવો કોઈ સોદો કર્યો નથી. વેચાણકારે ઓસ્વાલ્ડના હક લઈ લીધા અને હવે તેણે તેની જાતે જ એક સિરીઝને ચલાવવાનો હવાલો લઈ લીધો છે. એટલે એ પોતાની જાતે જ હવે એ કાર્ટૂન સિરીઝ છે એ ચલાવવાનો છે. હવે એનાથી આપણે હાથ ધોઈ નાખવાનો વારો આવ્યો છે. હવે અહીંયા ક્વેશ્ચન આન્સર આપણે જોઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ કેન યુ સે ધેટ વોલ્ટ વોઝ નોટ એ રિચ મેન? તમે એવું કઈ રીતે કહી શકો કે વોલ્ટ એ એક સમૃદ્ધ માણસ ન હતો, એક પૈસાદાર માણસ ન હતો? તો એનો જવાબ છે વોલ્ટ વોઝ નોટ એ રિચ મેન બીકોઝ હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. કે વોલ્ટ એ એક સમૃદ્ધ માણસ ન હતો કારણ કે તે એક સામાન્ય એવી સુટકેસને ઉચકીને લઈ જતો હતો કે જે તેની તમામ ચીજ વસ્તુઓને ધરાવતી હતી. નહીં તો એ જો સમૃદ્ધ વ્યક્તિ હોત તો એની પાસે ઘણું બધું કાર ને એની રાચ રચેલું અથવા તો જે કંઈ ફર્નિચર એ બધું છે એ સારું એવું હોય, પરંતુ અહીંયા એવું નથી. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે વોલ્ટ છે એ કાંઈ એટલો બધો સમૃદ્ધ વ્યક્તિ ન હતો, એટલે કે ગરીબ વ્યક્તિ હતો. આ બધું જ્યારે એને મિકી માઉસની જ્યારે કાર્ટૂન સિરીઝની શરૂઆત નહોતી કરી તે પહેલાંની વાત છે, પરંતુ મિકી માઉસ જેવી કે ચાલે છે કાર્ટૂન સિરીઝને એના ઉપરથી એને ઘણા બધા અઢળક પૈસા કમાયો હોય છે અને એને ખૂબ જ અમીર વ્યક્તિ બની જાય છે. બીજો ક્વેશ્ચન જોઈશું. બોરોઈંગ $500 ફ્રોમ એન અંકલ, વોટ ડીડ વોલ્ટ ડુ? કે કાકા માઇક પાસેથી $500 ઉછીના લીધા પછી વોલ્ટે શું કર્યું હતું? તો જવાબ છે મિત્રો બીજા ક્વેશ્ચનનો બોરોઈંગ $500 ફ્રોમ એન અંકલ, વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો $500 કાકા પાસેથી ઉછીના લીધા પછી વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ એટલે વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એટલે કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝને શરૂ કરી હતી. કહેવાનો મતલબ એવો છે કે એની પાસે એ કાર્ટૂન સિરીઝ બનાવવા માટેના $500 પણ નહોતા, એટલા માટે વોલ્ટે પોતાના કાકા પાસેથી $500 ઉછીના લીધા, પાછા આપવાની શરતે. ત્રીજો ક્વેશ્ચન છે વાય હેડ વોલ્ટ ટુ સ્ટાર્ટ ધ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ? કે વોલ્ટને શા માટે ઓસ્વાલ્ડ ધ રેબિટ સસલા ઉપરની સિરીઝ છે એ શા માટે શરૂ કરવી પડી હતી? તો એનો જવાબ છે ત્રીજા ક્વેશ્ચનનો જવાબની અંદર જોઈશું આપણે
વોલ્ટ હેડ ટુ સ્ટાર્ટ ધ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ, કે વોલ્ટને ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝને શરૂ કરવી પડી હતી. બીકોઝ કારણ કે ધ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ ધેટ હી હેડ મેડ, કે તેને સૌ પ્રથમ બનાવેલ કાર્ટૂન સિરીઝ હતી, ડીડન્ટ મેક એ ગુડ બિઝનેસ, કે તેને સારો વેપાર કરી આપ્યો ન હતો. તેથી તેને આ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની બીજી સિરીઝ છે એને શરૂ કરવાની જરૂર પડી હતી. ચોથો ક્વેશ્ચન જોઈશું મિત્રો, વોટ રોંગ વેન્ટ વિથ વોલ્ટ્સ કાર્ટૂન ઓસ્વાલ્ડ, કે વોલ્ટના ઓસ્વાલ્ડ કાર્ટૂન સાથે શું ખોટું થયું હતું, એટલે કે તે સિરીઝ સાથે શું ખોટું થયું હતું. The distributor copyrighted Oswald and took over the series himself, કે વેચાણકારે ઓસ્વાલ્ડના કોપીરાઇટ કરી લીધા, તેના હક લઈ લીધા, એન્ડ ટુક ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને તે તેની જાતે જ તે સિરીઝને ચલાવવાનો હવાલો લઈ લીધો હતો. સો તેથી વોલ્ટ હેડ ટુ વોશ હિઝ હેન્ડ્સ ઓફ હિઝ ઓસ્વાલ્ડ, કે તેથી જ તો વોલ્ટે ઓસ્વાલ્ડ કાર્ટૂન સિરીઝમાંથી હાથ ધોઈ લેવા પડ્યા હતા. એટલે એની અંદરથી એને કંઈક કમાણી થાય એમ હતું નહીં, એટલે હાથ ધોઈ નાખ્યા હતા. ત્યાર પછી મિત્રો આપણે 11મા પોઈન્ટ તરફ જોઈશું. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. ઇટ્સ અબાઉટ એ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. તો 11મા પોઈન્ટની અંદર અઘરા શબ્દો છે એ રેડ અક્ષરને આપણે પહેલાં જોઈએ તો એના અર્થ સ્ટ્રેન્જલી એટલે વિચિત્રપણે અથવા તો આશ્ચર્યજનક રીતે, ડાઉન હાર્ટેડ એટલે ઉદાસ અથવા તો હતાશ, માઉસ એટલે ઉંદર થાય, અને આઉન એટલે ધરાવવું અથવા તો ની પાસે હોવું, માલિકી હોવી એવો અર્થ થશે. ચલો તો સૌ પ્રથમ આપણે 11મા પોઈન્ટની અંદર જોઈશું કે સ્ટ્રેન્જલી એટલે વિચિત્રપણે જ વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, એટલે વોલ્ટ સહેજ પણ હતાશ થયો નહીં. એટલે કે આગળની જે કંઈ સિરીઝ કાર્ટૂનની હતી એ ભલે નિષ્ફળ ગઈ તેમ છતાં પણ વોલ્ટ છે એ સહેજ પણ ઉદાસ કે હતાશ થયો ન હતો. સામાન્ય વ્યક્તિ હોય તો એ ઉદાસ થઈ જાય, હતાશ થઈ જાય અને અહીંયાથી જ પોતાની આગળની કાર્ટૂન સિરીઝ છે એ બનાવવાનું બંધ કરી દેતા હોય છે, પરંતુ વોલ્ટે ચાલુ રાખ્યું હતું એટલે એ સહેજ પણ હતાશ થયો નહીં. આગળ જોઈશું, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ એટલે તેણે ઉત્સાહપૂર્વક કહ્યું કે આપણે એક નવી જ સિરીઝ શરૂ કરવાના છીએ. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ, કે તે ઉંદર પર આધારિત છે, તે ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ અને આ વખતે, વી સેલ અથવા વી વિલ ગમે તે કહી શકાય, ઓન ધ માઉસ એટલે આપણે આ વખતે ઉંદરને આપણો પોતાનો કરી લઈશું. એટલે કે જે રીતના અગાઉ ભૂલ કરી એવી રીતના આપણે કોઈને કોપીરાઇટ કરવા દેશું નહીં. આ વખતે કાર્ટૂન જે ઉંદર ઉપરની કાર્ટૂન સિરીઝ બનાવીએ એના તમામે તમામ કોપીરાઇટ આપણી પાસે રાખીશું અને આપણે આ પોતાની જ કાર્ટૂન સિરીઝ છે એ શરૂ કરીશું. તો અહીંયા જે રીતનું ભાષાંતર છે એ પ્રમાણે આપણે જોઈશું કે વિચિત્રપણે વોલ્ટ સહેજ પણ હતાશ થયો નહીં. ઉલટાનું તેણે ઉત્સાહથી કહ્યું કે આપણે એક નવી જ સિરીઝ શરૂ કરવાના છીએ અને તે ઉંદર વિશેની છે, અને આ વખતે ઉંદરને આપણે આપણો પોતાનો કરી લઈશું. 12મો પોઈન્ટ જોઈશું આપણે, ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. એટલે ધ રેસ્ટ એટલે બાકી જે કંઈ થયું તે, ઇઝ એ હિસ્ટ્રી એટલે ઇતિહાસ થઈ ગયો છે. એટલે કે આગળની વાતને ભૂલી જઈએ અને હવે પછીનું જે કંઈ થાય છે એ બધું જ એક ઇતિહાસ બની ગયું છે. એ સમગ્ર દુનિયાની અંદર એક ઇતિહાસના નામે એનો ઉલ્લેખ થયેલો છે. વોલ્ટ્સ માઉસ મિકી એટલે કે વોલ્ટના ઉંદર મિકી, અહીંયા મિકી છે એ માઉસનું નામ છે, ઉંદરનું નામ છે, કે જે એની કાર્ટૂન સિરીઝનું કાર્ટૂન મિકી માઉસ આજે પણ આપણે એનાથી વાકેફ છીએ. તો શું કહે છે, વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. એટલે કે વોલ્ટના ઉંદર મિકીએ ઈસવીસન 1968માં તેનો 40મો જન્મદિવસ, હવે અહીંયા જન્મદિવસ કરતાં આપણે વર્ષગાંઠ કહીએ તો વધારે યોગ્ય લાગશે, 40મી વર્ષગાંઠ છે એ સેલિબ્રેટેડ એટલે ઉજવ્યો હતો અથવા તો ઉજવણી કરી હતી.
એન્ડ એ હેપી 40th ઇટ વોઝ, અને તે 40મો જન્મદિવસ અથવા તો 40મી વર્ષગાંઠ એ ખૂબ જ ખુશીથી ભરેલી હતી. અહીંયા આપેલું એ પ્રમાણે જોઈએ તો બાકી જે કંઈ થયું તે ઇતિહાસ થઈ ગયો છે. વોલ્ટના ઉંદર મિકીએ ઈસવીસન 1968માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તે ખુશીભર્યો 40મો જન્મદિવસ હતો અથવા તો 40મી એ વર્ષગાંઠ ખૂબ જ ખુશીથી ભરેલી હતી. 13મો પોઈન્ટ જોઈશું મિત્રો. એ ક્વાર્ટર ઓફ એ બિલિયન પીપલ સો એ ડિઝની મૂવી ઇન 1968. હવે મિત્રો અહીંયા આપણે ભાગ પાડી અને અલ્પવિરામ સુધીનું જોઈ લેશું. તો એ ક્વાર્ટર એટલે ચોથો ભાગ, ઓફ એ બિલિયન, બિલિયનનો અર્થ થશે 1 અબજ, 1 બિલિયન એટલે 1 અબજ, અને એનો ચોથો ભાગ એટલે 1 અબજનો ચોથો ભાગ એટલે 25 કરોડ પીપલ એટલે લોકોએ સો ડિઝની મૂવી ઇન 1968 એટલે ઈસવીસન 1968માં ડિઝની મૂવી જોયા. તો ઈસવીસન 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયા. ત્યાર પછી આગળ જોઈશું આપણે 100 મિલિયન વોચ્ડ એ ડિઝની ટીવી શો. 100 મિલિયન એટલે 100 મિલિયન, 100 મિલિયન એટલે 10 કરોડ લોકોએ ડિઝનીના ટીવી શો જોયા. નિયરલી એ બિલિયન રીડ એ ડિઝની બુક ઓર મેગેઝિન. નિયરલી એટલે આશરે, લગભગ, અંદાજે. એ બિલિયન એટલે 1 અબજ લોકોએ રીડ એટલે કે વાંચ્યા, ડિઝની બુક ઓર મેગેઝિન એટલે કે ડિઝનીના પુસ્તકો અને ડિઝનીના સામયિકોને. એથી આગળ એન્ડ ઓલમોસ્ટ અને લગભગ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. 10 મિલિયનનો અર્થ આપણે અહીંયા જોઈએ તો 10 મિલિયન એટલે 1 કરોડ, અને 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની વિઝિટેડ એટલે મુલાકાત લીધી. એથી આગળ છેલ્લી લાઇનની અંદર એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અહીંયા આપણે એવું કહીએ તો ચાલે કે એઝ વોલ્ટ યુઝડ ટુ સે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. તો અને વોલ્ટ એવું કહેતો હતો કે આ બધાની શરૂઆત મિકીએ કરાવી હતી. તો અહીંયા જે રીતનું ભાષાંતર છે એક વખત આપણે એકદમ સરળતાથી સમજી લઈશું, જોઈ લઈશું. તો ગ્રીન અક્ષરમાં જોઈશું આપણે. ઈસવીસન 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયા, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયા, આશરે 1 અબજ લોકોએ ડિઝની પુસ્તકો અને સામયિકો વાંચ્યા, અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને વોલ્ટ એવું કહેતો હતો કે આ બધાની શરૂઆત મિકીએ જ કરાવી હતી. એટલે કે મિકી માઉસ કાર્ટૂન સિરીઝથી આ બધું જ છે એ શક્ય બન્યું હતું. અને આ મિકી માઉસે જ વોલ્ટને ખૂબ જ પૈસાવાન વ્યક્તિ બનાવ્યો હતો. ચાલો મિત્રો આપણે એક ક્વેશ્ચન આન્સર જોઈ લઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ વોલ્ટ્સ નેક્સ્ટ પ્લાનિંગ વિધાઉટ બીંગ ડિસહાર્ટન. તો સહેજ પણ હતાશ થયા વગર વોલ્ટનું આગળનું આયોજન શું હતું, પછીનું આયોજન શું હતું? તો જોઈએ આપણે કે વિધાઉટ બીંગ ડિસહાર્ટન્ડ વિથ ઓસ્વાલ્ડ ગોન, એટલે કે ઓસ્વાલ્ડના જવા પછી સહેજ પણ હતાશ થયા વગર વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ અબાઉટ એ માઉસ, કે વોલ્ટે એક ઉંદર વિશેની એક નવી જ સિરીઝ શરૂ કરવાનું નક્કી કર્યું હતું, નિર્ણય કર્યો હતો. એન્ડ હી વુડ ઓન ઇટ ફોર હિમસેલ્ફ, અને તેનો પોતાનો કરવાનો હતો, એટલે કે પોતાની માલિકીનો જ એ કાર્ટૂન સિરીઝનો હક છે એ રાખવાનો હતો. બીજો ક્વેશ્ચન જોઈશું. વેન ડીડ વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટ હિઝ 40th બર્થડે, કે વોલ્ટના ઉંદર મિકીએ તેનો 40મો જન્મદિવસ અથવા તો 40મી વર્ષગાંઠ ક્યારે ઉજવી હતી? તો વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968, કે વોલ્ટના ઉંદર મિકીએ તેનો 40મો જન્મદિવસ 1968માં ઉજવ્યો હતો. એટલે કે આપણે જોઈએ તો 1928ની અંદર આ મિકી માઉસની શરૂઆત થઈ હશે અને એનો 40મો જન્મદિવસ 1968માં આવ્યો હતો. ત્રીજો ક્વેશ્ચન છે વોટ ડીડ વોલ્ટ યુઝ ટુ સે, કે વોલ્ટ છે એ શું કહેતો હતો? તો વોલ્ટ યુઝડ ટુ સે એટલે વોલ્ટ એવું કહેતો હતો કે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે આ બધાની શરૂઆત મિકીએ કરાવી હતી. ચોથો ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સ છે મિત્રો. વોલ્ટ ડિઝની
વોઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ, કે વોલ્ટ ડિઝની એ કલ્પનાશીલ અને ઉદ્યમી હતો. ટ્રુ ઓર ફોલ્સ? આ વિધાન સાચું છે કે ખોટું છે? તો સાચું છે. એ વોલ્ટ છે એ ખરેખર જ કલ્પનાશીલ અને ઉદ્યમી પણ હતો, એટલે કે વિચારશીલ અને મહેનતુ પણ હતો. નિયરેસ્ટ મિનિંગ્સની અંદર બે શબ્દો લીધા છે આપણે, એકદમ ઇઝી છે, સાવ સહેલા છે, પણ જોઈ લઈશું આપણે. માઉસ એટલે ઉંદર. અહીંયા મિત્રો એ વાતની સ્પષ્ટતા કરવી હતી, એટલે આપણે આ શબ્દનો લીધો છે કે માઉસ છે એનું બહુવચન માઇસ થશે. એટલે માઇસના અર્થ જોઈએ તો ઉંદરો, એક કરતાં વધારે, પણ એનો જવાબ નથી. ત્યાર પછી બી, રેટ, RATE છે. અહીંયા રેટનો અર્થ થશે દર. દર એટલે ઉંદરનું દર એની વાત નથી, આપણે જે દર આવે એની વાત છે, કે કોઈ પણ રેટ એટલે કે પ્રમાણની વાત છે અહીંયા. ત્રીજું સી છે, એટલે એની અંદર RAT છે, એનો અર્થ થશે ઉંદર, અને એ આપણો જવાબ થશે. માઉસનો સમાનાર્થી શબ્દ રેટ, RAT. ડી છે ક્લિક, એટલે ક્લિક કરવાની વાત છે. બીજો નિયરેસ્ટ મિનિંગ છે મિલિયન. મિલિયન એટલે 1 લાખ નહીં, પરંતુ 10 લાખ યાદ રાખીશું આપણે. એનો ઓપ્શન છે એ 1000 એટલે કે 1000. બી લેખ એટલે કે 1 લાખ. સી 100 લેખ એટલે કે 100 લાખ. અને ડી 10 લેખ એટલે કે 10 લાખ. તો 1 મિલિયન બરાબર 10 લેખ એટલે કે 10 લાખ થશે. તો ડી આપણો જવાબ આવશે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ જે કંઈ માહિતી અહીંયા મળેલી છે એ સંપૂર્ણપણે તમને એનો ખ્યાલ આવી ગયો હશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળી રહ્યા છીએ, અહીંથી આગળ સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.